ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। તો આજના નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરી। તો બધાને જય શ્રી કૃષ્ણ। અને જો હજી તો કહેવાય ને પથારીમાં આજ તો વ્લોગ સ્ટાર્ટ કરી વાળ્યો કહેવાય ને કે મોર્નિંગમાં આજ તો ચાલો હવે મોઢું ધોઈ નાખી અને પછી આપણો આજનો વ્લોગ કન્ટિન્યુ કરી। જય માતાજી, જય શ્રી કૃષ્ણ માતાજી મિત્રો। અત્યારમાં જો ગુડ મોર્નિંગ। અત્યારમાં તો આ કામ હાલે છે, પછી રાંધી લીધું, ઠામડા ઉટકવાનું હાલે છે, હજી તો બધું કામ પડ્યું છે। અમારે એક જોઈ રાજવીના પપ્પા તો હજી ઉઠા જ છે, એને તો હજી પીસી મોઢામાં જ છે। જો જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ। હજી કામે જવાનું નહીં, ગામ જવાનું છે ને એટલે જો તાજા પાણી શું થઈ ગયું? અત્યારમાં ટાઈટ ન હોય કાંઈ ન હોય। બીજી તો બધું કામ બાકી છે, તો મોઢું ધોઈ લ્યો થોડુંક ઠામડા બામડા બધું ઉટકી વાયરું છે, હજી તો થોડુંક કામ બાકી છે, ગામ જવાનું છે। તો જો હવે તો કાંઈ કા ઉતાવળથી બધું કામ કરવું પડે છે, નકર આ ગામ નહીં લઈ જાય તો નહીં લો। જય માતાજી મિત્રો। તો આજ તો કહે ને કે આપણે કાંઈ પથારીમાં જ આપણો વ્લોગ સ્ટાર્ટ કરી નાખ્યો, બરાબર? આજ તો આપણે છે ને ત્યાંથી આપણે મોર્નિંગ થાય ને ઉઠીને ત્યાંથી ને આપણે વ્લોગ સ્ટાર્ટ કરવો હોય કે રીતનો આપણે વ્લોગ બને ટ્રાય મારી અને તમને કેવું લાગે એ તમે કહીજો કોમેન્ટમાં। ઉઠીને પીછી કરી લીધી, નહીં તો હજી આપણે ઓવર દેવાનો, બરાબર? કેમ કે ઉઠીને તો શું મગજમાં બોલવું એ કંઈ ખબર નથી, ખાલી આપણે વિડીયો સ્ટાર્ટ કરી વાળ્યો હતો તો પીછી કરી નાખી, બ્રશ કરી નાખ્યો અને સિરાવી લીધું, બરાબર? તેનું શાક હતું આતું તો એને જ ખબર, મેથીનું ને ટમેટાનું, એટલે સિરાવી લીધું અને થઈ ગયા નવરા। તો અત્યારે જવાનું પાછું વાડી બાજુ, એને પપ્પાને મૂકવા મોટર ચાલુ કરવાની ને ઘઉંમાં પાણી વાળો, એટલે પાણી વાળશે અને આપણે જવાનું બહાર ગામ, અને ટાઈટ પણ વાય એટલે જેકેટ પણ કાઢ્યું નહીં। મોર્નિંગમાં કાઢી રાખ્યો એમણે, મેં કીધું બ્લોક સ્ટાર્ટ કર્યું પણ મંડી ટાઈટ વાવા તો પાછું નાખી દીધું અને હાલો વાડી બાજુ ઉપડી નહીં। મિત્રો કહે ને કે ફાઇનલી આપણે નીકળી ગયા એ બહાર ગામ જવા હતો, વાડીએ જઈએ અને સવારના તો કહેવાય ને કે બધું કામ કમ્પ્લીટ કરી નાખ્યું અને પછી તો બ્લોગ ન શૂટ કરી કે મોડું થઈ ગયું, કાંઈક જો અમારા જૈવિક ગંદાળ હતો ઘરે ટાઈમ ન ગવાયો અને નીકળી ગયા ફટોફટ વાડીએ। એટલે વાડીએ સોરી શું ગામ જવા નહીં કોઈ તો ખરી, હા ગામ જવાનું, હા ઊભું રાખ્યું, કાં ઊભું રાખ્યું કોઈ તો હા થોડોક બ્લોગ શૂટ કરી નાખી કહેવાય કે રોડ પર ઊભા રહી ગયા, બરાબર? જો આવી ગયા પાછળ રોડ, હાલો પછી એને મજા ન આવે પછી તો હાલો એન્જોય કરો અને સબસ્ક્રાઈબ કરી નાખજો। જીએ હગઈમાં મારા બાપુનીના ઘરે ગયા, અહીંયા આટો મારી ગયા, અહીંયા ઘરે ચા બધું પી પછી તરત જ જો વાડીએ વી ગયા છે, ઘરે તો પહોંચ્યા જ નહીં, હજી તો વાડીએ જયા છે, નહીં લો હા ડાયરેક્ટ વાડીએ વી ગયા, ઘરે નથી પહોંચ્યા વાડીએ ડમરી એવું માથું ચડ્યું હતું, પછી પાત્ર વીએ રોડે હાલ્યા જ નહીં, માથું ચડી ગયું એટલું પાત્ર વીએથી વાડીએ કાઢી કીધું 5 મિનિટ આમાં ખાઈને પછી ઉપડી પાછા અહીંથી કરે હાલત કે તો વિડીયો શૂટ કરી નાખી, એકાદો કોમેડી વિડીયો શૂટ કરી નાખી, શોર્ટ વિડીયો નથી બનાવ્યો કીધું નહોતો કીધું આજ બનાવી નાખી, એ પાછો શોર્ટ વિડીયો આને મોર આવી જાય, બરાબર? કેમ કે શોર્ટ વિડીયો કહેવાય ને કે આપણે અત્યારે છીએ નહીં, બરાબર? આપણે સ્ટોકમાં એટલે શોર્ટ વિડીયો
આપણે એડિટિંગ કરતા તરત મૂકવું પડે આને એકાદથી લેટ થઈ જાય એવું બધું વાળીએ છે બરાબર. અત્યારે કાંઈ બતાવવાનો મૂડ છે નહીં, હજી માથું ઉતર્યું નથી, દુખે એમ માથું બરાબર. એટલે એને પણ થોડોક પવન એટલે પવન આવશે બરાબર. માયક લેવું જોઈએ.